નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, શ્રી દામોદરદાસ હરસાણીજી અને પુષ્ટિમાર્ગની જે પહેલી દીક્ષા થઈ એની ઐતિહાસિક કથા. બરાબર. આપણી પાસે જે માહિતી છે એ મુખ્યત્વે એક લેખ અને બીજા અમુક સંદર્ભો પર આધારિત છે. હા, દામોદરદાસ હરસાણી પ્રથમ પુષ્ટિમાર્ગીય દીક્ષા એ મુખ્ય છે. અને આપણો હેતુ શું છે? તો કે ભાઈ આખી ઘટનાને સમજવી. પાત્રો જેમ કે દામોદરદાસજી પોતે, શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી કૃષ્ણ પણ. અને પેલો બ્રહ્મ સંબંધનો ખ્યાલ કેવી રીતે આવ્યો એ પણ સમજવું છે. ચાલો તો શરૂઆત કરીએ દામોદરદાસજીથી. કોણ હતા એ? જો એ મહારાષ્ટ્રમાં વારધા પાસેના એક ગામના હતા. પરિવાર સાધારણ કણબી પરિવાર. હા, પણ કહેવાય છે કે બહુ આત્મનિષ્ઠ હતા. ગરીબ હતા પણ ખુમારીવાળા. બિલકુલ. અને ફક્ત 16 વર્ષના હતા ત્યારે જ એ મહાપ્રભુજી સાથે જોડાઈ ગયા. શ્રી વલ્લભાચાર્યજી સાથે. હા, વ્રજ પરિક્રમામાં મહાપ્રભુજી એમને ખૂબ સ્નેહ કરતા. મેં સાંભળ્યું છે કે એમને પ્રેમથી દમલા કહીને બોલાવતા. હા, દમલા. એ જ એમની નિકટતા બતાવે છે. જુઓ, આર્થિક સ્થિતિ ભલે સામાન્ય હતી, પણ ભક્તિ અને આત્મસન્માનમાં ક્યાંય ઊણા નહોતા. અને આ જ પૃષ્ઠભૂમિ મને લાગે છે કે આગળની ઘટનાને વધુ મહત્વ આપે છે. ચોક્કસ. તો પછી ગોકુળમાં શું થયું? ગોવિંદ ઘાટ પર એ રાત્રે. હા, એ બહુ અદ્ભુત પ્રસંગ છે. મહાપ્રભુજી ત્યાં બિરાજમાન હતા અને જીવોના ઉદ્ધાર માટે ચિંતન કરી રહ્યા હતા. ઊંડા વિચારમાં હશે. ત્યારે જ એમ કહેવાય છે કે સાક્ષાત શ્રીકૃષ્ણ એટલે કે શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા. ઓહો, શ્રીનાથજી પોતે? હા, અને એમણે મહાપ્રભુજીને આજ્ઞા કરી. કહ્યું કે જે જીવોને પ્રભુ પોતે નજીક લાવશે પોતાની કૃપાથી, એમને બ્રહ્મ સંબંધ આપો. બ્રહ્મ સંબંધ? આ શબ્દ બહુ મહત્વનો છે પુષ્ટિમાર્ગમાં. બિલકુલ. અને કહ્યું કે આ સંબંધથી જીવોના બધા દોષ દૂર થઈ જશે. અને પેલી વાત કે આ કાર્ય દમલા દ્વારા સિદ્ધ થશે. હા, એ પણ સૂચન કર્યું. એ બહુ મોટી વાત હતી. ખરેખર. પછી બીજે દિવસે સવારે શું થયું? મહાપ્રભુજીએ દમલાને કંઈ પૂછ્યું? હા, પૂછ્યું. એમણે દમલાને બોલાવીને પૂછ્યું, દમલા, રાત્રે કંઈ અવાજ સાંભળ્યો તો? જાણે એમની પરીક્ષા લેતા હોય. કદાચ. અને દમલાનો જવાબ જુઓ, કેટલી સહજતા. શું કહ્યું એમણે? એમણે કહ્યું, હા પ્રભુ, સાંભળ્યો તો ખરો, પણ સમજાયો નહીં. વાહ! સાંભળવું અને સમજવું એ બે વચ્ચેનો ભેદ. અને એ પણ આટલી નિખાલસતાથી કબૂલ કર્યું. બરાબર. આ જ એમની યોગ્યતા હતી કદાચ, કે દૈવી વાણી કાને પડી, પણ એનો મર્મ સમજવા માટે ગુરુની કૃપા અને શ્રદ્ધા જોઈએ. અને એમનામાં એ શ્રદ્ધા હતી એટલે જ આ નિખાલસ કબૂલાત કરી શક્યા. ચોક્કસ. એટલે પછી બીજે દિવસે સવારે ગોપાલી ઘાટ પર. ગોપાલી ઘાટ? હા, ગોકુળમાં જ. ત્યાં મહાપ્રભુજીએ વિધિવત રીતે દામોદરદાસજીને દીક્ષા આપી. પહેલી બ્રહ્મ સંબંધ દીક્ષા. હા, પુષ્ટિમાર્ગની પ્રથમ દીક્ષા. અને શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રનો ઉપદેશ આપ્યો. અષ્ટાક્ષર મંત્ર. બરાબર. અને પુષ્ટિમાર્ગના જે સિદ્ધાંતો છે એ સમજાવ્યા. આ બ્રહ્મ સંબંધનું આટલું મહત્વ કેમ છે? એનું તાત્પર્ય શું? જુઓ, એનો અર્થ છે આત્માનું ભગવાન કૃષ્ણ પ્રત્યે સંપૂર્ણપણે સ્વીકાર અને સમર્પણ, એક પ્રતિબદ્ધતા. એટલે જીવાત્મા સીધો ભગવાન સાથે જોડાય. હા, પ્રભુની કૃપાના આધારે, કોઈ બીજા માધ્યમ વગર. આ જ પુષ્ટિમાર્ગનો સાર છે, કૃપામાર્ગ. મને પેલી વાત ફરી યાદ આવે છે કે આટલા મહત્વના પ્રસંગ માટે, પ્રથમ દીક્ષા માટે, કોઈ મોટા ધનવાન કે પંડિત નહીં. હા. પણ દામોદરદાસજી જેવા એક સામાન્ય પણ શુદ્ધ ભક્તની પસંદગી થઈ. બિલકુલ. અને આજ તો પુષ્ટિમાર્ગનો સંદેશ છે ને, કે ભક્તિ માટે સામાજિક કે આર્થિક સ્થિતિ ગૌણ છે. મુખ્ય શું છે? શુદ્ધ હૃદય, નિષ્ઠા અને પ્રભુ પ્રત્યેનું સમર્પણ. દામોદરદાસજી એનું ઉત્તમ ઉદાહરણ બન્યા. તો આખી વાતનો સાર એ થયો કે શ્રી દામોદરદાસ હરસાણીજી એ પહેલા વૈષ્ણવ બન્યા જેમને મહાપ્રભુજી પાસેથી બ્રહ્મ સંબંધ મળ્યો. હા. અને આ ઘટના પુષ્ટિમાર્ગનો પાયો બની. એણે એક માર્ગ ચિંધ્યો. કે ઈશ્વર સાથે જોડાવું હોય તો શુદ્ધ સમર્પણ જોઈએ, અડગ શ્રદ્ધા જોઈએ. અને નિરંતર પ્રભુનું સ્મરણ. બસ, દામોદરદાસજીનું જીવન આ જ શીખવે છે. આ બધી વાત સાંભળીને એક છેલ્લો વિચાર મનમાં આવે છે.
કે આ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે શું પહેલા જરૂરી છે, સમજણ કે પછી શ્રદ્ધા? હા, આ બહુ ગહન પ્રશ્ન છે. દામોદરદાસજીના કિસ્સામાં એમણે કહ્યું કે સમજાયું નથી, છતાં એમણે દીક્ષા મળી. બરાબર. તો શું એવું છે કે શ્રદ્ધા રાખવાથી જ સમય જતા સમજણના દરવાજા આપોઆપ ખુલી જાય છે? કદાચ એમ જ હશે. હા, આ વિચારવા જેવી વાત છે ખરી.